નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોના જી નીટના પ્રશ્નો તમને જે બુકમાં આપેલા છે, બરાબર, તમને જે બુક આપી એમાં જે પ્રશ્નો છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો ચેપ્ટર 11 એ પ્રશ્નો સ્ટાર્ટ કરીએ. અને એ પહેલાં એ પ્રશ્નોના સોલ્યુશન મેળવવા જે જરૂરી સૂત્રો છે યાદ કરી લઈએ. બરાબર, ચેપ્ટરમાં આપણે ભણી પણ ગયા છીએ અને અમુક સૂત્રો જે ચેપ્ટરમાં ન આવ્યા હોય તો એ સૂત્રો પહેલાં અહીંયા મેં લખેલા છે, બરાબર, એનો અર્થ સમજી લઈએ અને ત્યારબાદ આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો જરૂરી સૂત્રોમાં, બરાબર, આમાં આ એક એલ લંબાઈનો એક સળિયો, વાહક સળિયો ધ્યાનમાં લો, બરાબર, જેમાં ઉષ્માનું વહન થઈ શકે અને સુવાહક પણ હોય, બરાબર. એટલે આ એક ઉષ્મીય વાહક સળિયો છે કે જેનો એક છેડો તમે ગરમ કરો, એક છેડાનું તાપમાન વધારો તો ઉષ્માનું પ્રસરણ બીજા છેડા સુધી થાય છે. આ સળિયાની લંબાઈ L છે, આ છેડાનું તાપમાન T1 છે, આ છેડાનું તાપમાન T2 છે, સળિયાના આડછેદનું ક્ષેત્રફળ A છે. તો આ સળિયો ધ્યાનમાં રાખો એટલે આ સૂત્રો જે છે શરૂઆતના એ, બરાબર, આ સળિયા માટે આ મુજબ છે. જો કે ડેલ્ટા ક્યુ બરાબર -KA ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા ટી. આ સૂત્ર એ ડેલ્ટા ટી સમયમાં સળિયાના ડેલ્ટા એક્સ જેટલી લંબાઈના આવા કોઈ ભાગમાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો છે. ડેલ્ટા ટી સમયગાળો છે, ડેલ્ટા એક્સ આ સળિયા પરનો કોઈ પણ નાનો ભાગ લઈએ, બરાબર, ડેલ્ટા એક્સ જેટલા સળિયાના ભાગમાંથી કે ડેલ્ટા એક્સ જેટલી લંબાઈમાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો છે. કે અહીંયા ઉષ્મા વાહકતા છે, એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ છે. અને ડેલ્ટા ટી એ સળિયાના બે છેડા, બરાબર, આખો સળિયો હોય તો પહેલા છેડા અને બીજા છેડા વચ્ચે, અને સળિયાનો કોઈ ભાગ હોય તો એ જે ભાગ લીધો છે એમાં આ બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત છે, બરાબર. ઊંચું તાપમાન માઇનસ નીચું તાપમાનનો તફાવત છે. ડેલ્ટા ટી નામ છેદમાં લઈએ તો ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર -KA ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. હવે અહીંયા આ ડેલ્ટા એક્સ આપણે સળિયામાં જે નાનો ભાગ ધ્યાનમાં લીધો હતો એ શૂન્યવત નાનો કરી દઈએ અને સમયગાળો એ શૂન્યવત નાનો લઈ લઈએ. એટલે કે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 અથવા ખાલી લખાય ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે ડેલ્ટા એક્સ શૂન્યવત નાનું. એ જ રીતે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા ટી પણ શૂન્યવત નાનું લઈ લઈએ તો આ ડેલ્ટાની જગ્યાએ હવે વિકલન સ્વરૂપે સૂત્ર લખાય. આ ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટીના સ્થાને DQ છેદમાં DT બરાબર -KM ના M, અને ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સના સ્થાને DT છેદમાં DX, બરાબર. અને આને જ કહેવાય ઉષ્મા પ્રવાહ. સળિયાના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો જથ્થો જેને કહેવાશે ઉષ્મા પ્રવાહ. તો ઉષ્મા પ્રવાહને આપણે H વડે દર્શાવીશું. ઉષ્મા પ્રવાહ બે રીતે વ્યાખ્યાયિત થાય. એક તો આપણે આ વ્યાખ્યા બોલ્યા કે સળિયાના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો જથ્થો ઉષ્મા પ્રવાહ કહેવાય. dQ/dt અથવા આપણે એને કહેશું ઉષ્મા વહનનો દર, એટલે ઉષ્મા પ્રવાહ. એકમ સમયમાં સળિયાના કોઈ આડછેદમાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો ઉષ્મા વહનનો દર એવું પણ કહેવાય. ઉષ્મા પ્રવાહ આપણે એને નામ આપીશું, H વડે એને દર્શાવાય. એટલે H બરાબર dQ/dt, એનું સૂત્ર થયું -KA dt/dx. અહીંયા ઋણ નિશાની પહેલેથી છે એ શું દર્શાવે છે તો કે જેમ જેમ એક્સ વધે તેમ ટી ઘટે. તમે આ સળિયાના છેડાથી આમ જેમ જેમ આગળ જતા જાઓ, એક્સ એટલે આ સળિયા પરની લંબાઈ, બરાબર, આપણે એક્સ દિશા લઈ લીધી હોય તો આમ જેમ જેમ જાઓ એક્સ વધે ને એક્સ વધે તેમ તેમ તાપમાન ઘટે. આ છેડો ગરમ છેડો છે, આ છેડો ઠંડો છેડો છે. અહીંયા T1 > T2 છે. તમે આ છેડાથી આ છેડા તરફ જતા જાઓ તેમ તેમ ક્રમિક આવતા ભાગના તાપમાન ઘટતા જાય, બરાબર. એટલે એક્સ વધે તેમ તાપમાન ઘટે છે, એટલા સૂત્રમાં ઋણ નિશાની આવે છે. હવે આ ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ, આ સૂત્રમાં ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ છે ને એને કહેવાય તાપમાન પ્રચલન, બરાબર. ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ તાપમાન પ્રચલન, અથવા તો શૂન્યવત નાનો ભાગ હોય ડેલ્ટા એક્સ અને તાપમાનનો ફેરફાર એ શૂન્યવત નાનો હોય તો dT/dx, એને તાપમાન પ્રચલન કહેવાય. એટલે આ સૂત્ર ધ્યાનમાં રાખજો. ઉષ્મા પ્રવાહના આ સૂત્ર ધ્યાનમાં રાખજો. ઘણી વખત આ dQ/dtની જગ્યાએ આપણે Q/T પણ લખીશું. આ ઉષ્મીય અવરોધનું સૂત્ર છે, બરાબર. કોઈ પણ આવા સળિયામાં જ્યારે ઉષ્માનું વહન થઈ રહ્યું હોય, બરાબર, એક છેડો ગરમ છે ને એક છેડો ઠંડો છે, એટલે ઉષ્મા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન પામે છે.
તો આ સળિયો ઉષ્માનું વહન કરે છે તો એના ઉષ્મા વહનમાં પણ અવરોધ નડે છે, જેને ઉષ્મીય અવરોધ કહેવાય. ઉષ્મીય અવરોધનું આ સૂત્ર ધ્યાનમાં રાખજો, L/K, જ્યાં L છે એ સળિયાની લંબાઈ, K છે એ ઉષ્મા વાહકતા અને A છે એ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ. વિનનો સ્થાનાંતરનો નિયમ, બરાબર, આ સૂત્ર આપણે ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે λm ચલે છે 1/T, તો λmt બરાબર જ ચડે. આ નિયમ આપણે આખી થિયરી ભણી ગયા છીએ, આ સૂત્ર ધ્યાનમાં રાખજો. બીજું છે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ એ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત કુલ ઉર્જા તેમજ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જાનું એકમ સમયમાન એકમ ક્ષેત્રફળ દીઠ માપનું મૂલ્ય આપે છે. કુલ ઉર્જા E બરાબર સિગ્મા E(a)T⁴ T, બરાબર. અહીંયા ઈને ઉત્સર્જકતા કહેવાય. સામાન્ય રીતે આપણે ઉત્સર્જકતા ઈનું મૂલ્ય 1 લેશું. સિગ્મા છે એ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, એ છે એ પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ છે, અને ટી સમય છે, અને કેપિટલ ટી તાપમાન છે, બરાબર. એટલે E બરાબર સિગ્મા E(a)T⁴ T આ કુલ ઉર્જા કહેવાય. હવે આ એ અને ટીને આમ છેદમાં લઈ લો તો આ કહેવાય એકમ સમયમાન એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જિત ઉર્જા, જેને આપણે W વડે દર્શાવીએ તો E/A અને T, આ AT આમ છેદમાં લઈ લીધા અને W કહી દો તો અહીંયા શું વધ્યું તો કે સિગ્મા A(T⁴), એટલે કે W ચલે છે T⁴, બરાબર. આ સંબંધ જે છે કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જિત ઉર્જા એના તાપમાનની 4 સમપ્રમાણમાં હોય. W ચલે છે T⁴, બરાબર. અને આ બધા અચળાંકો છે. સિગ્મા એ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, એ ઉત્સર્જકતા છે, અને કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા આપણે 1 લઈ લઈશું. એ છે એ જે તે કાળા પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ છે, T સમય છે, અને કેપિટલ T એની સપાટીનું તાપમાન છે, બરાબર. આ ધ્યાનમાં રાખજો. અને ન્યૂટનના શીતળનો નિયમ આપણે ભણી ગયા ચેપ્ટરમાં કે dT/dt બરાબર K (T-TS). ન્યૂટનના શીતળનો નિયમ આપણને શું આપે છે તો કે જ્યારે પદાર્થનું તાપમાન પરિસરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે પદાર્થ ઉષ્મા ગુમાવશે અને એના તાપમાન ઘટશે. તો પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર અને એના તાપમાનના ઘટાડાનો દર -dT/dt, બરાબર. અહીંયા તાપમાન ઘટે છે, પદાર્થ ઉષ્મા ગુમાવે છે, એટલે ઉષ્મા ગુમાવવાનો દર કે તાપમાનના ઘટાડાનો દર એ પદાર્થના તાપમાન T અને આજુબાજુના પરિસરના તાપમાન TS, એટલે પરિસરના તાપમાન TS, બરાબર, ના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એ જ હકીકતને આપણે ન્યૂટનના શીતળનો નિયમ કહીએ છીએ, બરાબર. T(TS) હોય ત્યારે પદાર્થનું તાપમાન પરિસરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે પદાર્થ ઉષ્મા ગુમાવશે એટલે એનું તાપમાન ઘટશે. ન્યૂટનના શીતળના નિયમ મુજબ પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર કે એના તાપમાનના ઘટાડાનો દર પદાર્થના તાપમાન T અને પરિસરના તાપમાન TSના તફાવતના સમપ્રમાણમાં હોય છે. K છે એ ન્યૂટનના શીતળનો અચળાંક છે, અને ઋણ નિશાની એવું સૂચવે છે કે જેમ સમય પસાર થાય તેમ તેમ તાપમાન ઘટે છે, ઉષ્મા ગુમાવાય છે, બરાબર. તો આટલી હકીકત આપણે જાણતા હોય તો આ બધા પ્રશ્નો જે આપણી પાસે છે એના ઉકેલ આપણે સરળતાથી મેળવી શકીશું. જો હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન જુઓ. પ્રશ્ન છે કે 1 મીટર લંબાઈનો અને 0.1 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના સળિયાનો એક છેડો 0.4 કિલોવોટના ઇલેક્ટ્રિક હીટર વડે 100°C તાપમાને રાખેલો છે. એટલે બરાબર, આ એક તાંબાનો સળિયો છે, લંબાઈ L બરાબર 1 મીટર છે, એના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર 0.4
1 મીટર સ્ક્વેર છે અને એના એક છેડાનું તાપમાન, બરાબર, આ છેડાનું તાપમાન 100 સેલ્સિયસ છે અને આ તાપમાન 0.4 કિલોવોટના ઇલેક્ટ્રિક હીટર વડે, બરાબર, એટલે 0.4 કિલોવોટના ઇલેક્ટ્રિક હીટર વડે આ છેડાને ગરમ કરીને એનું તાપમાન 100 સેલ્સિયસ સુધી પહોંચાડ્યું છે અને આ છેડાનું તાપમાન T2, આ ગરમ છેડો અને આ ઠંડો છેડો, બરાબર, આ T2 આપણે શોધવાનું છે. આ છેડાને ગરમ કરો એટલે ઉષ્માનું પ્રસરણ આમ થશે અને આ છેડાનું તાપમાન પણ ધીમે ધીમે વધશે. તો સળિયો જ્યારે સ્થિર સ્થિતિમાં કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં આવે, સ્થાયી ઉષ્મા અવસ્થામાં આવે એટલે કે હવે દરેક ભાગના તાપમાન સમય સાથે અચળ થઈ જાય ત્યારે બીજા છેડાનું તાપમાન શોધો. સ્થાયી ઉષ્મા અવસ્થામાં, બરાબર, અહીંયા સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં આવે ત્યારે બીજા છેડાનું તાપમાન શોધવાનું છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થાનો અર્થ શું થાય? તો કે સ્થાયી ઉષ્મા અવસ્થા એટલે આનું તાપમાન 100 છે, આમ જેમ જેમ જતા જાવ તેમ તેમ ક્રમિક આવતા ભાગના તાપમાન 100 કરતાં ઓછા થતા જાય, બીજા છેડાનું તાપમાન સૌથી ઓછું હોય. પણ હવે જે પણ કંઈ ભાગના જે તાપમાન છે એ હવે બદલાતા નથી, બરાબર. હવે સમય સાથે દરેક ભાગના જે તાપમાનના મૂલ્યો છે એ સમય સાથે અચળ થઈ ગયા છે. આનું મૂલ્ય 100 છે, આમ ક્રમશઃ આવતા ભાગના તાપમાન 100 કરતાં ઓછા હશે, છેડાનું તાપમાન સૌથી ઓછું હશે, એ સમય સાથે અચળ થઈ જાય. હવે સમય સાથે એ તાપમાનના મૂલ્યો બદલાતા નથી. આવી સ્થિતિમાં સળિયો આવે એની સ્થાયી ઉષ્મા અવસ્થામાં આવ્યો કહેવાય. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં આપણે હવે છેલ્લા છેડાનું કે બીજા છેડાનું તાપમાન શોધવું છે. આપણને ઉષ્મા વાહકતા કે આપેલું છે 400 વોટ પર મિલી કેલ્વિન, બરાબર. જવાબ મેળવવા માટે આપણે સૂત્ર આ જ વાપરીશું, Q/T કે dQ/dt બરાબર KA ΔT છેદમાં L, બરાબર. આ સૂત્ર છે આપણી પાસે. ઋણ નિશાન એવું સૂચવે છે કે જેમ જેમ અહીંથી આમ જાઉં તેમ તેમ તાપમાન ઘટે છે, બરાબર. આપણે અહીંયા સૂત્ર ગણતરી કરવા માટે પછી અહીંયા ઋણ નિશાની નહીં મૂકીએ, બરાબર. આપણે તો અહીંયા શોધવાનું છે T2. તો T2 શોધવા માટે Q/T એટલે બરાબર આ પણ આપેલું છે ને, જો રકમમાં જુઓ કે એ સળિયાનો આ છેડો 100 સેલ્સિયસ તાપમાન સુધી એને લઈ ગયા તો એ કેટલા કિલોવોટના ઇલેક્ટ્રિક હીટર વડે? તો કે 0.4 કિલોવોટ. એટલે 0.4 કિલોવોટ એટલે પાવર થયો. ઉષ્મા છેદમાં સમય, ઉર્જા છેદમાં સમય, પાવર અથવા તો ઉષ્મા પ્રવાહ એવું પણ કહેવાય. આપણે અહીંયા P વડે કે H વડે દર્શાવી શકીએ. તો Q/T આપણને આપેલું છે, P કે H જે નામ આપો હોય. તો P બરાબર Q/T બરાબર 0.4 કિલોવોટ. તો 0.4 ગુણ્યા 10⁻³ વોટ થાય, બરાબર. એટલે આ મૂલ્ય છે K આપ્યું છે, A આપ્યું છે, L આપ્યું છે, આપણને T1 આપ્યું છે, T2 શોધવું છે. તો હવે આ સૂત્રમાં જો Q/T બરાબર KA ΔT એટલે T1 - T2 છેદમાં L. Q/T કેટલું? તો કે 0.4 ગુણ્યા 10⁻³ K કેટલું? તો કે 400. એ આપણી પાસે છે 0.1 T1 100 - T2 છેદમાં લંબાઈ, સળિયાની લંબાઈ 1 મીટર, બરાબર. આ સાદરૂપ આપો એટલે જવાબ મળી જશે. T1 શોધી નાખવાનું જોઈએ. અહીંયા એક અહીંયા ગુણાકારમાં જાય એટલે 0.4 ગુણ્યા 10⁻³ અહીંયા 400 ગુણ્યા 0.1 અને આ 100 - T2, 100 - T2, બરાબર. હવે 0.4 ગુણ્યા 10⁻³ 400 થયા અને 400 ગુણ્યા 0.1 કેટલા થયા? 40. 100 - T2, બરાબર. 40 આમ છેદમાં લઈ લો એટલે 100 - T2 બરાબર 400 છેદમાં 40 એટલે અહીંયા આવશે 10. તો T2 આ સાઈડ જાય એટલે પ્લસ અને 10 આ બાજુ આવે એટલે માઇનસ. તો T2 બરાબર 90 સેલ્સિયસ, બરાબર. એટલે આ બીજા છેડાનું તાપમાન T2નું મૂલ્ય કેટલું આવશે? 90 સેલ્સિયસ. એટલે આપણો આન્સર એ સાચો કે
બરાબર, સૂત્ર આપણે આગળ લખ્યા ને એમાં માઇનસ મૂક્યું હતું. માઇનસ એવું સૂચવે છે કે જેમ જેમ આમ આગળ જાઓ ને તેમ તેમ અહીંયા જે તમે આ છેડાથી આ છેડા તરફ જેમ જેમ જતા જાઓ તેમ તેમ તાપમાનનું મૂલ્ય ઘટે છે. એટલે કે જેમ એક્સ વધે એમ ટી ઘટે છે, એ સૂચન માટે અહીંયા માઇનસ આવે છે. તાપમાન પ્રચલન છે એ ઋણ હોય. જ્યારે ઉષ્મા પ્રવાહનું મૂલ્ય ગણતરી કરીએ કે આ સૂત્ર જ્યારે આપણે મૂકીએ ત્યારે ગણતરીમાં અહીંયા માઇનસ મૂકવાનું નથી. બરાબર, એટલે આપણો જવાબ આવશે એ, T2 બરાબર 90°C. બીજું જોઈએ, જો ઉષ્મા વાહકતા શોધવાની સરળની રીતમાં ધાતુની પટ્ટીની લંબાઈ દરમિયાન તાપમાન પ્રચલન ખાલી જગ્યા હોય છે. તો તાપમાન પ્રચલન છે એ દરેક બિંદુએ અચળ હોય છે. બરાબર, તાપમાન પ્રચલન બરાબર ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. અહીંયા આની આગળ આપણે નિશાની માઇનસ મૂકી દઈશું. તાપમાન પ્રચલન આપણે આગળ સૂત્ર લખ્યા એમાં માત્ર મૂલ્ય લખ્યું હતું, પણ તાપમાન પ્રચલન ઋણ હોય. જ્યારે ઉષ્મા પ્રવાહ કે આ પાવર છે એ ઋણ હોતો નથી. કેમ? તો કે જેમ એક્સ વધે એમ ડેલ્ટા ટી એટલે કે તાપમાનમાં ઘટાડો થાય, એટલે તાપમાન પ્રચલન ઋણ હોય. જેમ એક્સના મૂલ્ય સાથે ટી ઘટે છે એટલે આ માઇનસમાં હોય. પ્રશ્ન એવો છે કે ધાતુની પટ્ટીની લંબાઈ દરમિયાન તાપમાન પ્રચલન કેવું રહે? તો કે તાપમાન પ્રચલન દરેક બિંદુએ સરખું જ હોય. જો આ ધાતુની પટ્ટી કે સળિયો વિચારો, બરાબર, આવા કોઈ પણ ભાગ લો, સળિયા પરનો કોઈ પણ ભાગ, જેમ જેમ એક્સ વધશે આમ જેમ જેમ આ છેડાથી T1 આ T2 કહી દો, જેમ આ છેડાથી આ છેડા તરફ જતા જશો જેમ એક્સનું મૂલ્ય વધશે તેમ તાપમાન ઘટશે. પણ સ્થાયી ઉષ્મા અવસ્થામાં તાપમાન પ્રચલન એટલે કે એક્સના સમાન મૂલ્ય સાથે તાપમાનમાં થતો ફેરફાર સમાન હોય. એટલે કે તાપમાન પ્રચલન દરેક બિંદુ પાસે કેવું હોય? અચળ હોય. બરાબર, સ્થાયી ઉષ્મા અવસ્થામાં કારણ આપશું આપણે કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં તાપમાન પ્રચલન અચળ હોય. અચળ હોય એનો અર્થ કે સળિયાના દરેક બિંદુ પાસે એક સમાન હોય. એટલે ઓપ્શન સી સાચું. બરાબર, કારણ આ રહ્યું કે સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે. સરળની રીતમાં સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં પહોંચ્યા બાદ આ ગણતરી આપણે કરવામાં આવે છે. તો સ્થાયી ઉષ્મા અવસ્થામાં દરેક ભાગના તાપમાન સમય સાથે અચળ થઈ ગયા હોય માટે સમાન ડેલ્ટા એક્સ, એક્સના સમાન મૂલ્ય માટે તાપમાનમાં થતો ફેરફાર એ સમાન જ હોય. માટે તાપમાન પ્રચલન કેવું હોય? અચળ હોય. એટલે કે સળિયાના દરેક ભાગ માટે તાપમાન પ્રચલનનું મૂલ્ય એક સમાન હશે. એટલે ઓપ્શન સી સાચો આપણો. બરાબર, ત્રીજો પ્રશ્ન જોઈએ. જુદા જુદા દ્રવ્યોના બનેલા બે વાસણો આકાર અને બીજી તમામ બાબતોમાં સરખા છે. એટલે દ્રવ્યનો પ્રકાર જુદો છે, બાકી આકાર એનો સરખો છે. તેઓમાં બરફનો એક સરખો જથ્થો રાખવામાં આવે છે. બે પાત્રમાં સમાન જથ્થાનો બરફ રાખવામાં આવે છે. બરાબર, બરફ અનુક્રમે 40 અને 70 મિનિટમાં પીગળે છે. એટલે એક પાત્રમાંનો બરફ 40 મિનિટમાં પીગળે છે અને બીજા પાત્રમાંનો બરફ 70 મિનિટમાં પીગળે છે. તો વાસણોના દ્રવ્યો માટેની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર શોધો. ઉષ્મા વાહકતાનો ગુણોત્તર. તો ઉષ્મા વાહકતા છે પહેલા માટે K1 બીજા માટે K2 કહી દઈએ. ઉષ્મા વાહકતાનો ગુણોત્તર K1/K2 શોધવાનું છે. ઉષ્મા વાહકતા છે દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે. દ્રવ્ય બદલાય ઉષ્મા વાહકતા બદલાય. અહીંયા બંને વાસણોના દ્રવ્યો અલગ અલગ છે માટે બેની ઉષ્મા વાહકતા જુદી હશે. એકની K1 ને બીજાની K2 કહી દઈએ તો આપણે K1/K2 શોધવાનું છે. પહેલા વાસણમાં ભરેલા બરફનો જથ્થો 40 મિનિટમાં પીગળે છે અને એટલો જ જથ્થો બીજા વાસણમાં ભર્યો છે એ 70 મિનિટમાં પીગળે છે. આટલી માહિતી આપણી પાસે છે. તો જવાબ મેળવવા માટે આપણે સૂત્ર જ મૂકીશું. જો ઉષ્મા પ્રવાહ કે ઉષ્મા વાહકતા dQ/dt કે Q/T બરાબર KA ડેલ્ટા ટી છેદમાં L. બરાબર, L એટલે લંબાઈ. ટૂંકમાં જે પણ કંઈ ઉષ્માનું વહન જે લંબાઈ પર થાય છે એલનું મૂલ્ય. અને ફરીથી જો આ ધ્યાનમાં રાખજો કે ઉષ્મા પ્રવાહ કે ઉષ્મા વહનનો દર ધન હોય
પણ તાપમાન પ્રચલન ઋણ હોય. એટલે આ સૂત્ર આપણે મૂકીએ ત્યારે આગળ માઇનસ ના મૂકવું, બરાબર. આપણે આગળ સૂત્ર લખ્યા એમાં આગળ ઋણ નિશાની મૂકી હતી. એ ઋણ નિશાની ફક્ત ડેલ્ટા ટી છેદમાં એલ કે ડેલ્ટા ટી છેદમાં એક્સ કે ડેલ્ટા એક્સને લાગુ પડે છે, જે તાપમાન પ્રચલન કહેવાય. જ્યારે ડીક્યુ બાય ડીટી છે એ ધન હોય, બરાબર, ઉષ્મા પ્રવાહ. તો હવે જો ડીક્યુ બાય ડીટી લખો, ક્યુ બાય ટી લખો, બરાબર કે એ ડેલ્ટા ટી છેદમાં એલ. આપણી પાસે સમય છે અને ઉષ્મા વાહકતા નો ગુણોત્તર આપણે શોધવો છે. તો કેને કરતાં બનાવો તો કે બરાબર ક્યુ એલ, જો એલ અહીં ગુણાકારમાં લઈ લો, એ અને ડેલ્ટા ટી આમ છેદમાં લઈ લો, એટલે એ ડેલ્ટા ટી અને અહીંયા સ્મોલ ટી તો છે, બરાબર. કે અહીંયા છે, એલ અહીંયા ગુણાકારમાં આવ્યું, એટલે ક્યુ એલ અને એ અને ડેલ્ટા ટી આમ છેદમાં લઈ લીધા. હવે જો ક્યુ એલ એ ડેલ્ટા ટી એ આપેલ બંને પાત્ર માટે હરખું, કેમ કે જો બંને સમાન પરિમાણના છે એટલે લંબાઈ હરખી, આડછેદનું ક્ષેત્રફળ હરખું. બંનેમાં બરફ પીગળે છે એટલે કે ઉષ્માનું જે વહન થયું હશે એ સરખું થયું હશે. તાપમાનનો તફાવત એ સરખો જ, બરાબર. બરફ હતું ત્યારનું તાપમાનને આપણે 0 ગણીને એ પીગળી જાય છે ત્યારે તાપમાન 0 કરતાં પાણીના કોઈ ચોક્કસ તાપમાને આવશે. એટલે બેયમાં પરિસ્થિતિ હરખી છે, બેયમાં બરફ પીગળે છે, એનો અર્થ કે ઉષ્માનું વહન એ હરખું થયું હશે, તાપમાનનો તફાવત હરખો જ હશે. એટલે આટલું અચળ, બરાબર, આ પદ અચળ થયા, તો એનો અર્થ કે ચલે છે 1/T. તો પરથી આપણે લખી શકીએ કે K1 છેદમાં K2 બરાબર T2 છેદમાં T1. હવે T2 અને T1 આપણને આપેલા છે, જો કે T1 પહેલાં પાત્ર માટે સમય છે 40 મિનિટ, બીજા પાત્ર માટે બરફ પીગળવાનો સમય છે 70 મિનિટ. આ પણ આપેલું છે, બરાબર. તો અહીં મૂકી દઈએ 70/40. તો ઉષ્મા વાહકતાનો ગુણોત્તર K1 બાય K2 બરાબર 7/4, બરાબર. આ જ સંબંધ સીધો લાગુ પડશે. ઉષ્મા વાહકતા K ચલે છે 1/T. તો આ જવાબ આપણો 7/4, બરાબર. એટલે ઓપ્શન બી સાચો, 7/4. ચોથું જોઈએ, બે લંબઘન એ અને બી બીજી તમામ બાબતોમાં સમાન હોવા છતાં જુદા જુદા દ્રવ્યના બનેલા છે. એટલે દ્રવ્ય જુદા છે અને બાકી એમના પરિમાણ હરખા છે, લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ હરખું. આવા બે લંબઘન છે, બરાબર. એટલે આપણે આમ ખાલી સાંકેતિક આકૃતિ દોરીએ પરિમાણમાં. આ લંબઘન એ અને આ લંબઘન બી બે સમાન પરિમાણના છે, એટલે આ લંબાઈ એલ હોય તો આ લંબાઈ પણ એલ, આડછેદના ક્ષેત્રફળ પણ બે માટે સરખા, બરાબર. તેઓ એકબીજાના સંપૂર્ણ સંપર્કમાં રહે તેમ એક મૂકવામાં આવ્યા છે. બે લંબઘનને આમ જોઈન્ટ કરેલા છે. બંને લંબઘનોના સંયોજનની આરપાર તાપમાનનો એક સ્થિર તફાવત 36°C છે. એટલે કે જો આ લંબઘન એ માટે આ છેડાનું તાપમાન T1 કહી દઈએ, બરાબર. બેના આડછેદના ક્ષેત્રફળ સમાન, બે માટે લંબાઈ પણ સરખી. અને આ છેલ્લો છેડો, બરાબર, આ આમ જો તો બેન જોઈન્ટ કરી દો એટલે આ પહેલો છેડો ને આ બીજો છેડો. અહીંનું તાપમાન T1 કહો ને અહીંનું T2 કહો, તો T1 > T2 અને T1 - T2 બરાબર 36°C. એટલે કે સમગ્ર લંબઘન આખો બેને જોઈન્ટ કર્યા બાદ બન્યો, એમના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત 36°C જાળવવામાં આવે છે. એટલે આ તફાવત 36°C છે, બરાબર. જો
એની ઉષ્માવાહકતા બીની ઉષ્માવાહકતા કરતાં બમણી હોય, એની ઉષ્માવાહકતા K1 કહી દે, એની ઉષ્માવાહકતા K1 અને બીની ઉષ્માવાહકતા K2 કહી દઈએ, તો આપણને આપ્યું છે કે એની ઉષ્માવાહકતા K1 એ બીની ઉષ્માવાહકતા કરતાં બમણી છે, એટલે K1 બરાબર 2K2 આવું આપ્યું કે ભાઈ, બરાબર. તો આ પરિણામ છે આપણી પાસે. તો હવે આમાં જે રકમ છે ને એમાં છેલ્લે તમારે હવે એક વાક્ય સુધારવાનું છે. જો અહીં સુધી બરાબર એની ઉષ્માવાહકતા બીની ઉષ્માવાહકતા કરતાં બમણી હોય તો ત્યારબાદ હવે જે લખ્યું છે એ કાઢી નાખો, બરાબર. બમણી હોય તો આંતર સપાટી કે સંપર્કમાં રહેતી સપાટીનું તાપમાન કેટલું એ કાઢી નાખો. એની જગ્યાએ લખો બ્લોક એની બંને સપાટી વચ્ચે તાપમાનનો તફાવત કેટલો, બરાબર. આવો પ્રશ્ન આપણે છે. બ્લોક એની બંને સપાટી વચ્ચે તાપમાનનો તફાવત કેટલો, બરાબર. છેલ્લે જે પ્રશ્ન કર્યો ને કે એની ઉષ્માવાહકતા બીની ઉષ્માવાહકતા કરતાં બમણી હોય તો ત્યારબાદ આંતર સપાટી કે સંપર્કમાં રહેતી સપાટીનું તાપમાન કેટલું એ કાઢી નાખો. અને પ્રશ્ન આવો છે કે બ્લોક એની બંને સપાટી વચ્ચે તાપમાનનો તફાવત કેટલો, બરાબર. એટલે આ આપણે શોધવાનું છે. તો હવે જવાબ મેળવવા માટે જો પહેલી વાત કે બે બ્લોક આમ જોઈન્ટ કર્યા છે, આ છેડા અને આ છેડા વચ્ચે તાપમાનનો આટલો તફાવત છે, ને તાપમાનનો તફાવત હોય એટલે ઉષ્મા પ્રવાહ બેયમાં સરખો હોય, બરાબર. આમ ઉષ્મા પ્રવાહ જે હોય, ઉષ્મા એકમ સમયમાં વહન પામતી ઉષ્માનો જથ્થો, ઉષ્મા પ્રવાહ બંનેમાં સમાન હોય. ઉષ્મા પ્રવાહને H કહીએ સમાન, એટલે કે H1 બરાબર H2. H1 બરાબર H2 તો H1નો સૂત્ર થશે KA ડેલ્ટા T1. ડેલ્ટા T1 એટલે આ બ્લોક એની બે સપાટી, આ સપાટી અને આ સપાટી વચ્ચે તાપમાનનો તફાવત છેદમાં L. બે માટે A અને L સરખું છે. આના માટે K1 ઉષ્માવાહકતા, આ તાપમાનનો તફાવત આ A બ્લોક માટે ડેલ્ટા T1, અહીંયા આવી રીતે K2A ડેલ્ટા T2 છેદમાં L, બરાબર. આ A L બે બાજુ સરખું છે એ નીકળી જાય. આપણને ડેલ્ટા T1 બરાબર ડેલ્ટા T1 છેદમાં ડેલ્ટા T2 આ ગુણોત્તર મળી જાય. આ છેદમાં લઈ લો, આ K1 ને આમ છેદમાં લઈ જાઓ એટલે K2 છેદમાં K1 આવું થાય. હવે K2 છેદમાં K1 કે K1 છેદમાં K2, બરાબર. આ ગુણોત્તર આમાં લખાય ને ડેલ્ટા T2 છેદમાં ડેલ્ટા T1 બરાબર K1 છેદમાં K2, અને અહીંથી K1 છેદમાં K2 કેટલું થાય, K2 આમ છેદમાં લઈ લો તો K1 છેદમાં K2 બરાબર 2, બરાબર. તો આના બરાબર 2, તો આનો અર્થ કે ડેલ્ટા T2 બરાબર 2 ડેલ્ટા T1 આવું થાય. આપણને આવો સંબંધ મળ્યો કે ડેલ્ટા T2 બરાબર 2 ડેલ્ટા T1, બરાબર. આ શું છે જો ડેલ્ટા T2 એટલે આ બીના બે સપાટી વચ્ચે તાપમાનનો તફાવત, અહીંનું અહીંના તાપમાનનો તફાવત એ ડેલ્ટા T2, અને અહીંનું તાપમાનનો તફાવત એ માટે બે સપાટીની તાપમાનનો તફાવત એટલે ડેલ્ટા T1. બેનો આ સંબંધ મળ્યો આપણને. અને આ સંપર્ક સપાટી એ કંઈક તાપમાન કહી દઈએ T, બરાબર. આપણે એને કંઈક સંજ્ઞા આપી દઈએ T, એની જરૂર નથી. આ સંબંધ મળી ગયો આપણને, બરાબર. આપણે શોધવાનું શું છે તો કે આપણે શોધવાનું છે ડેલ્ટા T1, બ્લોક એની બે સપાટી વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T1 શોધવાનું છે. હવે બીજું આપણને આ આપ્યું છે ને કે આ બે વચ્ચે તાપમાનનો તફાવત 36°C છે, તો આનો અર્થ એવો થાય ને કે આ સપાટી અને આ સપાટી વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T1 પ્લસ આ સપાટી અને આ સપાટી વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T2, બેનો સરવાળો કરો તો કેટલો થાય 36, બરાબર. આ તાપમાનનો તફાવત 36 આપ્યો ને, આ અને આ, એટલે આ તાપમાનનો તફાવત
ડેલ્ટા T1 આ તાપમાનનો તફાવત ડેલ્ટા T2 બેનો સરવાળો કરો તો કુલ તાપમાનનો તફાવત 36 અંશ સેલ્સિયસ થાય એટલે બરાબર 36. હવે આપણે શોધવાનું છે ડેલ્ટા T1. ડેલ્ટા T2ની જગ્યાએ આપણે આ લખી શકીએ 2 ડેલ્ટા T1 અહીંયા, એટલે ડેલ્ટા T1 પ્લસ અહીંયા લખાય 2 ડેલ્ટા T1 બરાબર 36. બ્લોક એની બે સપાટી વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T1 શોધવો છે. તો હવે આ ડેલ્ટા T1 પ્લસ 2 ડેલ્ટા T1 એટલે 3 ડેલ્ટા T1 બરાબર 36. એટલે ડેલ્ટા T1 બરાબર 36/3 એટલે 12 અંશ સેલ્સિયસ. બરાબર, આ આપણો જવાબ. બ્લોક એની બે સપાટી વચ્ચે તાપમાનનો તફાવત ડેલ્ટા T1, અહીંયા આ સપાટી તાપમાનનો તફાવત ડેલ્ટા T2 બેનો સરવાળો 36 આપ્યો છે. આ તાપમાનનો તફાવત 36, એનો અર્થ કે તાપમાનના તફાવતનો સરવાળો 36 થયો. બરાબર, એટલે જવાબ આપણો 12 આવશે. ઓપ્શન બી સાચું. બરાબર છે. 5મું જોઈએ. જો રકમ જુઓ તો કે એક પદાર્થ એક ઓરડામાં 9 મિનિટમાં 85 અંશ સેલ્સિયસથી 80 અંશ સેલ્સિયસ સુધી એનું તાપમાન ઘટે છે. સમય લાગે છે 9 મિનિટ. બરાબર, એટલે તાપમાનનો ઘટાડો 85 થી 80 થયો ને, 85 અંશ સેલ્સિયસથી 80 અંશ સેલ્સિયસ. તો તાપમાનનો ઘટાડો 85માંથી 80 એટલે 5. તો 80 અંશ સેલ્સિયસથી 75 અંશ સેલ્સિયસ ઠંડો પડવા માટે લાગતો સમય કેટલો? 80 થી 75 માટે સમય કેટલો? અને ઓપ્શનમાં આપણે ચોક્કસ સમય નથી આપવાનો. જો આપણે 9 મિનિટ કરતાં ઓછો, 9 મિનિટ જેટલો, 9 મિનિટ કરતાં વધુ કે 5 મિનિટ કરતાં વધુ કે ઓછો, આવી રીતે આપણે ખાલી 9ની સરખામણીમાં ઓછો કે વધુ એવો ઓપ્શનમાં જવાબ આપવાનો છે. કોઈ ચોક્કસ મૂલ્ય નથી આપવાનું. તો એના માટે આપણે ન્યૂટનના શીતળનો નિયમ અહીંયા લાગુ પડશે. જો ન્યૂટનના શીતળના નિયમ મુજબ તાપમાનમાં થતો ઘટાડો નિયમ મુજબ તાપમાનમાં થતો ઘટાડો પરિસરના તાપમાનનો થતો ઘટાડો T - TS પદાર્થનું તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. માટે જેમ તાપમાન ઘટે પરિસરનું તાપમાન તો ચોક્કસ જ હોય, જેમ પદાર્થનું તાપમાન ઘટે તેમાં જે આ તફાવત છે એ ઘટશે, અને તફાવત ઘટશે એટલે તાપમાનના ઘટાડાનો દર પણ ઘટશે. એટલે પદાર્થનું તાપમાન તાપમાન ઘટે એટલે આ તફાવત ઘટવાનો, તફાવત ઘટે એટલે તાપમાનના ઘટાડાનો દર ઘટશે. એટલે કે પહેલાં જેટલી ઝડપથી ઊંચા તાપમાનેથી પદાર્થ ઠંડો પડે એના કરતાં પછી ઠંડા પડવાનો દર કે તાપમાનના ઘટાડાનો દર ઓછો થાય. એટલે ઘટાડાનો દર ઘટે એટલે સમય વધે. બરાબર, આપણે લખીએ જો પદાર્થનું તાપમાન ઘટતા ઠંડા પડવાનો દર, પદાર્થના ઠંડા પડવાનો દર ઘટે માટે સમય વધે. બરાબર,
એટલે આપણો જવાબ થશે 9 મિનિટ કરતાં વધુ, ઓપ્શન સી સાચું, બરાબર. ટૂંકમાં સાદી રીતે સમજીએ તો વાત એવી થઈ કે પદાર્થનું તાપમાન વધારે તાપમાનેથી ઘટાડો શરૂ થાય એટલે પહેલાં તાપમાનનો ઘટાડો ઝડપી હોય એનો અર્થ કે સમય ઓછો લાગે. જેમ જેમ પદાર્થનું તાપમાન ઘટતું જાય તેમ તેમ આ તફાવત ઘટતો જાય ને આ તફાવત ઘટતો જાય એટલે પદાર્થના તાપમાનમાં થતા ઘટાડાનો દર કે ઠંડા પડવાનો દર ઘટે, એટલે કે સમય કેવો લાગે? વધારે લાગે. એટલે જો 85 થી 80માં સમય 9 મિનિટ લાગતો હતો તો પછી 80 થી 75માં સમય એના કરતાં વધારે લાગશે, કેમ કે તાપમાનના ઘટાડાનો દર ઘટી જશે. હજી તમે આમ 75 થી 70 કે 70 થી 65 એમ વિચારો તો જેમ જેમ તાપમાન ઘટતું જાય પદાર્થનું તેમ તેમ જે પદાર્થના તાપમાનના ઘટાડાનો દર છે એ ઘટશે, પદાર્થના ઠંડા પડવાનો દર ઘટશે, માટે સમય કેવો લાગશે? વધારે, બરાબર. એટલે ઊંચા તાપમાનેથી ઘટાડો ઝડપી થાય, જેમ જેમ પદાર્થનું તાપમાન ઘટતું જાય તેમ તેમ પદાર્થના તાપમાનમાં ઘટાડાનો દર ઘટે અને સમય કેવો લાગે? વધારે. એટલે અહીંયા 9 હોય તો અહીં 9 કરતાં વધારે લાગે. હજી તમે 75 થી 70નો ઘટાડો વિચારો તો અહીંયા સમય હજી અહીંયા જેવો એના કરતાં વધારે લાગે, બરાબર. સમય વધતો જાય, ઘટાડાનો દર, તાપમાનના ઘટાડાનો દર ઘટતો જાય. એટલે આપણે સમય શોધવાનો નથી, સમય આ 9 મિનિટની સરખામણીમાં ઓછો કે વધારે કહેવાનું છે. એટલે જવાબ આવશે સી, 9 મિનિટ કરતાં વધુ. બરાબર. તાપમાનમાં ઘટાડાનો દર જો છઠ્ઠું જોઈએ. 227 સેલ્સિયસના ગરમ તાપમાને એક કાળો પદાર્થ 10 કેલેરી સેન્ટીમીટરની -2 સેકન્ડ ઇન્વર્સના દરે ઉષ્માનું વિકિરણ કરે છે. એટલે કે એમાંથી રેડિયેશન, બરાબર, કે ઉષ્મા ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જાય છે. તો 727 સેલ્સિયસના તાપમાને દર એકમ ક્ષેત્રફળે વિકિરણ પામતી ઉષ્માનો દર શોધો. બરાબર. એટલે 227 સેલ્સિયસ તાપમાને અને બીજું છે 727 સેલ્સિયસ તાપમાને. એટલે આપણને જો T1 આપ્યું છે 227 સેલ્સિયસ, બરાબર. T2 આપ્યું છે 727 સેલ્સિયસ. આને અનુરૂપ E1 કહી દો કે W1 કહી દો. તો E1 બરાબર 10 કેલેરી સેન્ટીમીટરની -2 સેકન્ડ ઇન્વર્સ. તો આપણે ઉષ્માનો દર E2 શોધવાનો છે, બરાબર. તો હવે આપણી પાસે સિમ્પલ એનો સંબંધ છે. જો કે E ચલે છે T4 ઘાત, W ચલે છે E4 ઘાત કે E ચલે છે T4 ઘાત, બરાબર.
तो आना परथी આપણે આમ લખી શકીએ કે E2 ચલે છે T2 ની 4 ઘાત, E1 ચલે છે T1 ની 4 ઘાત. આપણે E2 શોધવું છે તો E2 છેદમાં E1 બરાબર T2 છેદમાં T1 ની 4 ઘાત. બરાબર, એ મૂકી દઈએ કિંમત એટલે જવાબ મળી જાય આપણને. બે મૂલ્યો તાપમાનના સેલ્સિયસમાં આપ્યા અને કેલ્વિનમાં કન્વર્ટ કરવાના. E2 છેદમાં E1 T2 727 પ્લસ 273, T1 227, T1 આપ્યું છે 227 પ્લસ 273 બરાબર, અને એની કેટલી ઘાત 4. તો આ જવાબ મેળવ્યો. આગળ E1 અને E2 આપેલા છે આપણને. E1 આપેલું છે, E2 શોધવાનું છે એટલે E1 આમ ગુણાકારમાં લઈ લેવાનું છેલ્લે. આ કેટલું થાય જો 727 પ્લસ 273 1000, 227 પ્લસ 273 500, 4 ઘાત E2 છેદમાં E1 બરાબર. એટલે આથી 1000 છેદમાં 500 એટલે 2 ની 4 ઘાત E2 છેદમાં E1. તો E2 બરાબર આ E1 અહીંયા ગુણાકારમાં 2 ની 4 ઘાત કરી નાખો, E1 મૂકી દો એટલે 10 ગુણ્યા 2 ની 4 ઘાત. E1 બરાબર 10 છે બરાબર. 2 ની 4 ઘાત કરો ને ગુણ્યા 10 કરો એટલે 160 આવે. 2 દુ 4 દુ 8 દુ 16, 2 ની 4 ઘાત એટલે 160 બરાબર કેલેરી સેન્ટીમીટરની -2 ઘાત સેકન્ડ ઇન્વર્સ. એટલે જવાબ આપણો આવશે ઓપ્શન બી સાચો, 160 બરાબર, ઓપ્શન બી. ચાલો હવે 7મો છે એ હોમવર્કમાં ટ્રાય કરજો બરાબર, ન આવડે તો એ ગણાવી દઈશું. પછી 8મો જોઈએ. જો 0.5 મીટર લાંબા એક સળિયામાં તાપમાન પ્રચલન 80 બરાબર સેલ્સિયસ મીટર ઇન્વર્સ છે. તો ગરમ છેડાનું તાપમાન 60 સેલ્સિયસ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું? તો આપણને તાપમાન પ્રચલન આપેલું છે એટલે આપણે તાપમાન પ્રચલનનું સૂત્ર જ મૂકીશું જવાબ મેળવવા. તાપમાન પ્રચલન બરાબર ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા એક્સ. ડેલ્ટા ટી એટલે T1 માઇનસ T2 અને ડેલ્ટા એક્સ એટલે લંબાઈ 0.5 બરાબર. તો તાપમાન પ્રચલનનું મૂલ્ય છે 80, ડેલ્ટા ટી ગરમ છેડાનું તાપમાન T1 માઇનસ T2 છે ને એટલે 60 માઇનસ T2 અને ડેલ્ટા એક્સ 0.5 બરાબર. તો આ જવાબ મળી જાય. T2 એટલે ઠંડા છેડાનું તાપમાન એટલે 80 ગુણ્યા 0.5 60 માઇનસ T2 એટલે આ થશે 40, 60 માઇનસ T2 તો T2 બરાબર 60 માઇનસ 40 20 સેલ્સિયસ બરાબર. T1 છે એ ગરમ છેડાનું તાપમાન અને T2 છે એ ઠંડા છેડાનું તાપમાન. તો ઠંડા છેડાનું તાપમાન T2 20 સેલ્સિયસ આવશે. એટલે આપણે અહીંયા ઓપ્શન સી સાચું, અને તમારી બુકમાં ઓપ્શન સીમાં 0 લખ્યું ને 0ની આગળ 2 કરી દો, ઓપ્શન સી આવો સુધારી દો, એ જવાબ જ આવશે 20 સેલ્સિયસ બરાબર. ઓપ્શન એ 40, ઓપ્શન બી 10 અને ઓપ્શન સી 0 છે ને 0ની આગળ 2 મૂકી દો, એ 20 સેલ્સિયસ, અને એ જ આપણો જવાબ છે બરાબર.
જો 9મો જોઈએ, 20°C તાપમાને એક ઓરડામાં રાખેલા એક વાસણમાં પ્રવાહી ભરેલું છે. જ્યારે પ્રવાહીનું તાપમાન 80°C છે ત્યારે તે 60 કેલરી પર સેકન્ડના દરે ઉષ્મા ગુમાવે છે. એટલે ઉષ્મા ગુમાવવાનો દર આપ્યો છે. જ્યારે પ્રવાહીનું તાપમાન 40°C હોય ત્યારે ઉષ્મા ગુમાવવાનો દર કેટલો? તો ન્યૂટનના શીતળનો નિયમ લાગુ પડશે, જે આપણને ઉષ્મા ગુમાવવાનો દર આપે છે. તો ન્યૂટનના શીતળના નિયમ મુજબ ઉષ્મા ગુમાવવાનો દર કે તાપમાનના ઘટાડાનો દર, બરાબર, બે માટે આપણે લખી શકીએ. અહીંયા આગળ માઇનસ મૂકીશું કેમ કે ઉષ્મા ગુમાવાય છે કોના સમપ્રમાણમાં? તો કે T-TSના, પદાર્થના તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં, બરાબર. સૂત્ર છે બે માટે બનાવો, બે પરિસ્થિતિ માટે. તો આના પરથી આપણે લખી શકીએ કે પહેલી પરિસ્થિતિમાં dq1/dt ચલે છે T માઇનસ, બરાબર, TS, તો T1 - TS. અને બીજી પરિસ્થિતિમાં સમીકરણ 1 કહી દો, dq2/dt ચલે છે T2 - TS, બરાબર, T2 - TS. આ સમીકરણ 2 કહી દો. આપણને પહેલી પરિસ્થિતિમાં ઉષ્મા ગુમાવવાનો દર આપ્યો છે, એટલે કે dq1/dt, બરાબર, એ આપણને આપેલું છે 60, અને આપણે શોધવાનું છે dq2/dt. બેનો ગુણોત્તર લઈ લો, 2 અને 1નો ગુણોત્તર, એટલે -dq2/dt છેદમાં -dq1/dt બરાબર T2 - TS છેદમાં T1 - TS, બરાબર. હવે આમાં કિંમત મૂકી દેજો કે dq1/dt આપણે શોધવું છે અને આ પણ આપ્યું છે, એટલે -dq2/dt. આ બીજી પરિસ્થિતિમાં શોધવાનું છે. પહેલી પરિસ્થિતિમાં આ મૂલ્ય આપણને આપ્યું છે 60. હવે T2 - TS, બરાબર, T2 એટલે પદાર્થનું તાપમાન, બીજી વખતે કેટલું? તો કે 80 છે, બરાબર, બીજી વખતે 40 ને પહેલી વખત 80, એટલે અહીંયા આવશે 40 માઇનસ પરિસરનું તાપમાન 20, અને અહીંયા આવશે 80 માઇનસ 20, બરાબર. 20°C એ પરિસરનું તાપમાન, ઓરડાનું તાપમાન એટલે, અને પ્રવાહીનું તાપમાન 80°C છે ત્યારે ઉષ્મા ગુમાવવાનો દર 60 છે, અને પછી પરિસર પદાર્થનું તાપમાન એટલે પ્રવાહીનું તાપમાન 40°C છે ત્યારે ઉષ્મા ગુમાવવાનો દર શોધવાનો છે, બરાબર. એટલે dq1/dt 60 થયું, અને T1 80 થયું, પરિસરનું તાપમાન 20, dq2/dt બીજી વખત ઉષ્મા ગુમાવવાનો દર આપણે જે છે એ શોધવો છે. ક્યારે? તો કે જ્યારે પ્રવાહી કે પદાર્થનું તાપમાન 40 છે ત્યારે, તો T2 40 થશે, TS તો 20 આપ્યું જ છે, તો બરાબર આ જવાબ મળી જાય. એટલે -dq2/dt આ જ આપણે મેળવવાનું છે, એટલે 60 ગુણ્યા અહીંયા 20/60, એટલે જવાબ આવશે 20, બરાબર, 20 કેલરી પર સેકન્ડ. આ જવાબ આપણો, એટલે ઓપ્શન ડી સાચો, બરાબર છે. ચાલો આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ, અને આવતીકાલે અહીંથી આગળ વધીશું. આ એક તમને હોમવર્કમાં આપ્યો છે એક દાખલો, બરાબર, એ ટ્રાય કરજો. Thank you.